હેલો. હા, કાલ તને જોવા આવે છે? એટલે કાલ રુધિન જોવા આવે છે. સરસ લે. કાનો છે છોકરો? ક્યાંનો છે છોકરો? સુરતનો. સુરતનો છે. સુરતી લાલા અહીંયા. હા. ગવર્મેન્ટ નોકરી છે કે પ્રાઇવેટ છે? ગવર્મેન્ટ છે. ચલ સરસ, સારું. ગવર્મેન્ટ હોય ને જ સારું. પ્રાઇવેટમાં તો આજે અહીં કાલે અહીં એવું જ થયા કરે. સાંભળ, બીજું હું તને કહું ને એટલું પૂછી લેજે, બરાબર? ગાડી છે કે નહીં? 4 વ્હીલર એ પૂછી લેવાનું. હા, મને કે ગાડી છે એવું કહેતા હતા. અને પછી તઈ ગઈ ને તો ફંટી નીકળી. હા. ને ફંટી તો ફંટી, તારા પપ્પાને ઘેરથી લાવ્યા ફંટી તો હતી ને મારા પાસે. અને એમાંય 4 વાર ધક્કા ખવડાયા. તાર તો ફંટી ચાલી એમની. તો જોડે રહેવાનું થાય તો એ તો ધક્કા મારવાય પડે. ગાડી ફંટી ફરતી નહોતી જોડે તું. એવી તો ફંટી હતી. એટલે તું પૂછી લેજે પેલા કે ઓડી છે, BMW છે, મર્સિડીઝ છે, શું છે એવું પૂછી લેજે. હા. અને સાંભળ, એક્ટિવા છે કે નહીં એ તો પહેલા જ પૂછજે. કેમ કે આપણે શાકભાજી ને બધું લેવા જવું હોય તો ચાલતે થોડો જઈએ. હા, એટલે એ પણ પૂછી લેજે. લે, આવું બધું ના પૂછવાનું હોય. બંગલો છે કે ફ્લેટમાં રહે છે એ પણ પૂછવાનું. શું ના પૂછવાનું હોય? બધું પૂછવાનું હોય ને. હવે આવું પૂછવાનું હતું હશે એ બધું થઈ જાય લગન. કશું ના થઈ જાય, બધું પૂછવું પડે. આ જમાના તો જુઓ તમે. હા હા, બંગલો છે સુરતમાં કે ફ્લેટ છે? હા, એ પણ પૂછી લેવાનું. અને બીજું, એ અહીંયા તો રહે છે સિટીમાં, પણ ગામડે એમની જમીન બમીન છે કે નહીં એ હોય પૂછજે. છે? હા, જમીન છે 20 વીંગા. ચલ સરસ. મારે તો એ નહીં, એમાંય ડખા છે. આપણા પપ્પાને જ કેવું પડશે મને ખેડૂત બનાવો. તારે શું? કશું જ નહીં, જવા દો ને હવે. હા, અને એવું પૂછી લેજે અઠવાડિયામાં એકવાર પિક્ચર જોવા લઈ જશો કે નહીં? હા, એવું પૂછી લેજે. પછી ઘરમાં જ બેસાડી રાખશે એમની જેમ. હા, મહિનામાં એકવાર ફરવા લઈ જશો ને સરસ જગ્યાએ, રિસોર્ટમાં, એ પણ પૂછજે. હા, આ તો બધું પહેલા હા હા કર્યું અને પછી કશું નહીં, ઘરમાં બેસી રહો તમે. હા, એટલે હવે તું બધું કન્ફર્મ કરીને જ પોઈન્ટ છે. મેં ભૂલ કરી એવી તું ના કરતી. હા હા, અને સાંભળ, દર વર્ષે છે ને એક કન્ટ્રી ફરવાનું. હા, એક વાર લઈ ગયા મને ફરવા. હા, લગન પછી સિંગાપુર ને મલેશિયા બતાવી દીધું. પછી કશું નહીં બતાવ્યું. 8 વર્ષ થયા મારા લગન. પછી કશું છોકરા આયા પછી કશું બતાવ્યું નહીં મને. હા, એટલે બધું તું પૂછી લેજે. હા હા ને, દૂરથી ડુંગર રળિયામણા જ લાગે, નજીક જઈને જોયો તો શું લાગે? કશું ના લાગે, ઝાડવા લાગે, પેલા કાંટા ઉગેલા. તું એ બધું છોડ, આમ વારા ફરતી કરીને મને ના સંભળાયા કર. તું તારી બેનની સગાઈ કરવા બેઠી છે કે હું તોડવા બેઠી છે ઘર? ઘર તોડવા નહીં બેઠી, અને બધું સમજાવું છું. જેમ એટલી મેં ભૂલ કરી ને એટલી એ ના કરે. પણ સ્વભાવ સારો હોવો જોઈએ. પૈસાની પૂજારણ, પૈસા ના જોવાના હોય. પૈસો જ જોવાનો હોય. હા, તો મને શું વાંધો છે? હા, પાસે તારી બેન દુખી થાય પછી કશું દુખી નહીં થાય. હા, એકલો પૈસો પૂછ કરો. બધું આટલું પૂછી લેજે ને બસ. હા, પછી મને કહેજે કાલે. હા ને? હા, ચલ. હા, શું કરે તું? શિખામણો આપવાની હોય. આપવાની જ હોય ને. મેં જે ભૂલ કરી ને એ ના કરે. એટલે આવું બધું ના કહેવાતું હોય. પૈસો જોઈએ. ઘર બનતા પહેલા તૂટી જાય. કશું ના તૂટી જાય. હવે બધું પૂછી લેવાનું. આ જમાનામાં પૈસો ઇમ્પોર્ટન્ટ છે, માણસ નહીં. સ્વભાવ ના જોવાનો હોય, પૈસો જોવાનો હોય. પૈસો હોય ને તો બધા પૂછે, પૈસો ના હોય ને તો કોઈ સામે ના જુએ તમારી. પૈસો પછી બની જાય, પણ કશું ના બની જાય. એવું કઈથી બની જવાનું? મારે હું બેન નું ઘર ભાંગે ભાઈ? કશું નહીં ભાંગે. તમને ખબર ના પડે? બેસી